સમી સાંજે શહેરની મધ્યમાં રાવપુરા ખાતે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। એક વ્યક્તિ કે જે વ્યક્તિ ભાજપનો સસ્પેન્ડ કાર્યકર્તા છે તેને સસ્પેન્ડેડ કરવામાં આવ્યો છે કે પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધો છે, બરતરફ કરી દીધો છે। એની ગાડીમાં ભાજપનો ખેસ જોવા મળ્યો। ઇવન એટલું જ નહીં, તેણે જે કાર ખરીદી હતી 24 લાખ રૂપિયાની લોન લઈને એ લોનના હપ્તા જ ન ભર્યા। બેંકના કર્મચારીઓ તો રાહ જોઈને જ બેઠા હતા કે વડોદરા આવે એટલે એની કાર જપ્ત કરીએ, અને રાવપુરામાં કંઈક એવું જ થયું કે જ્યાં તેની કાર બેંકના કર્મચારીઓ દ્વારા જપ્ત કરવામાં આવી, ત્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાવાનો સમગ્ર મામલો પહોંચ્યો રાવપુરા પોલીસ સ્ટેશન। બેંકના કર્મચારીઓ કે 24 લાખની લોન લીધા પછી હપ્તા ન ભરતાની સાથે કાર તો કબજે કરી છે, પરંતુ માહિતી સામે આવી રહી છે કે આ વ્યક્તિ જગદીશ ડેરીના જગદીશ પટેલે અલગ અલગ બેંકોમાંથી અલગ અલગ રીતે લોન લીધી છે અને ભરપાઈ પણ નથી કરી। હાલ ત્યારે તેવી માહિતી સામે આવી છે। રાવપુરા પોલીસ સ્ટેશને સમગ્ર મામલો પહોંચ્યો છે। પાદરાના જગદીશ ડેરીના જગદીશ પટેલે કાર લોન લીધી હતી। 24 લાખની લોન લીધા પછી હપ્તા ન ભરતા જ બેંકે કાર વડોદરા આવે તેની રાહ જોઈ અને કાર જપ્ત કરી છે। સમગ્ર મામલો રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। કારમાં સસ્પેન્ડ હોવા છતાં રોફ મારવા માટે ભાજપનો કેસ જોવા મળ્યો છે। ભગવા ઝંડાની મેરડી લખેલી પ્લેટ પણ જોવા મળી। જગદીશ પટેલે વિવિધ બેંકો પાસેથી કરોડોની લોન લઈ ભરપાઈ ન કર્યાની માહિતી પણ સામે આવી છે। ગાડી એકચ્યુઅલી જે બોરોવર છે જગદીશભાઈ શાંતિલાલ પટેલ એને બેંક ઓફ બરોડા દ્વારા 2018માં ગાડી ટોયોટા ફોર્ચ્યુનરની લોન આપેલી હતી 29,75,000ની, પણ જે એકાઉન્ટ હતું એનપીએ થઈ ગયેલું છે। એટલે એનપીએ થયા પછી જે બેંકની કાર્યવાહી હોય છે એની સીઝિંગ પ્રોસેસ કરેલી છે અને અમે ગાડી સીઝ કરેલી છે। માલિક તો જે ગાડીનો માલિક છે તો છે જ નહીં, કોઈ થર્ડ પાર્ટી છે। અને અમારી જે કાર્યવાહી આ જે રિકવરી એજન્સી હોય છે એને અમે એલોટ કરેલું હોય છે અને ગાડી સીઝ કરેલી છે। જે ગાડી અત્યારે જેની પાસે હતી એ વ્યક્તિએ પોલીસને બોલાવેલી હતી, એટલે પોલીસ સ્ટેશને ગાડી આવેલી છે। અમે એટલે પોલીસ સ્ટેશનનો સહકાર માગીએ છીએ કે જેથી કરીને જે લોન લીધેલી છે એ વસ્તુ જે ગાડી છે અમને સીઝ કરવા દે, જેથી કરીને બેંકના પૈસા રિકવર થઈ શકે। લોન કેટલાની? 29,75,000ની લોન હતી। એમાંથી અત્યારની તારીખમાં 34,12,460 રૂપિયા પ્લસ વધારાનું ઇન્ટરેસ્ટ હોય છે અને લીગલ ખર્ચા હોય છે, એ મળીને બધું બાકી છે। શું નામ તમારું? હિરેન, ચીફ મેનેજર છું બેંક ઓફ બરોડામાં। ભાજપમાં કોઈ હોદ્દો છે? ભાજપમાં હોદ્દો છે તો ભાજપમાં કોઈ હોદ્દો છે અત્યારે? ભાઈ પ્લીઝ ભાજપમાં કોઈ હોદ્દો ખરો? એક મિનિટ ચાલો બધા ભાજપમાં કોઈ હોદ્દો ખરો? ભાજપનો કાર્યકર્તા છું, બસ કાર્યકર્તા એટલે અત્યારે ચાલુ છો કાર્યકર્તા તરીકે કે સસ્પેન્ડ થયેલા? એક મિનિટ ચાલો ભાઈ, અત્યારે ચાલુ છો? ચાલુ સભ્ય ચાલુ છું। સાહેબ